સો કેમ છો પબ્લિક? તો તમારા માટે એક નવી જાહેરાત આવી છે ગવર્મેન્ટ જોબની, જે છે હાઈકોર્ટ ઓફ ગુજરાત સોલા અમદાવાદ. હવે આ ફોર્મ તમે ક્યાંથી ભરી શકશો? તો આની સંપૂર્ણ માહિતી તમને વેબસાઇટ ઓજસ ઉપર મળી જશે અને ગુજરાત હાઈકોર્ટની વેબસાઇટ પર પણ આની સંપૂર્ણ માહિતી એટલે કે આ PDF તમને મળી જશે. ભરતી કઈ છે, કઈ તારીખથી ફોર્મ ભરાશે, કોણ લાયક થશે આ ભરતી માટે, તેની સંપૂર્ણ માહિતી અમે તમને અહીંયા આપીશું. સૌથી પહેલાં તો જોઈએ કે ગુજરાત હાઈકોર્ટમાં વાયરમેન ગ્રુપ Cની ભરતી આવી છે. ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો તારીખ ચાલુ થશે 12/8/2026 બપોરે 12 વાગ્યાથી. છેલ્લી તારીખ છે 31/8/2026 12 વાગ્યા સુધી. પરીક્ષા જે હશે એના માટે એ કઈ રીતે યોજાશે? તો પહેલી પરીક્ષા હશે MCQની, જે 27/9/2026 અને એની જે પ્રેક્ટિકલ ટેસ્ટ હશે, કારણ કે વાયરમેનની એક્ઝામ છે તો પ્રેક્ટિકલ સ્કિલ ટેસ્ટ જે હશે એ નવેમ્બર કાં તો ડિસેમ્બર મહિનામાં કોઈ એક તારીખે હશે. હવે અહીંયા બીજી માહિતી જોઈએ કે સમયસર તમારે એપ્લિકેશન ફોર્મ ભરી દેવાનું છે. બધી માહિતી તમને શેમાં મળી જશે? વેબસાઇટ ઉપર મળી જશે. એ માહિતી અહીંયા લખેલી છે. એના પછી જોઈએ કે જગ્યા કેટલી છે અને પગાર કેટલો આપશે. તો ગુજરાત હાઈકોર્ટમાં વાયરમેન ગ્રુપ Cની એક જ જગ્યા ખાલી છે અને એક જગ્યા ઉપર પણ તમારે પરીક્ષા આપવી પડશે 2 વાર. પે મેટ્રિક્સ જે છે એ છે 19,900થી લઈને 63,200 સુધી અને પ્લસ નિયમો અનુસાર શું આપવામાં આવશે તમને? ભથ્થો એટલે કે જે બેનિફિટ મળતા હોય વધારાના ગવર્મેન્ટ જોબમાં એ બધા આપવામાં આવશે. સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી સીધી ભરતી લેવામાં આવશે લાયક ઉમેદવારની. હવે બાકી બધી અહીંયા દિવ્યાંગ માટે અને એ બધી જાહેરાતો લખેલી છે. એના પછી અનામત, તો અહીંયા એક જ જગ્યા હોવાથી અનામત કોઈ પણ લાગુ પડશે નહીં. એના પછી મેઇન વસ્તુ આવશે યોગ્યતા, કે આ પરીક્ષા કોણ આપી શકશે? તો ઉમેદવારે ઔદ્યોગિક તાલીમ એટલે કે ITIમાંથી વાયરમેનનો કોર્સ કરેલો હોવો જોઈએ. એનું પ્રમાણપત્ર તમારી જોડે હોય તો તમે આ પરીક્ષા આપી શકો છો. એના પછી ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ત્રણેય બોલતા, લખતા અને વાંચતા આવડવું જોઈએ. ઉમેદવારે સરકાર દ્વારા નિયત કાર્યાનુસાર કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ. એટલે કોમ્પ્યુટરનું તમને નોલેજ હોવું જોઈએ. કોમ્પ્યુટરનો કોઈ સર્ટિફિકેટ હોય તમારી જોડે એવું જરૂરી નથી, ત્યાં સર્ટિફિકેટ કોઈ માગતા નથી. એના પછી વર્ક એક્સપિરિયન્સ જોઈએ. તો ઉમેદવાર પાસે પણ સરકારી ઉપક્રમ અથવા તો જાણીતી સંસ્થા કંપનીમાં વાયરમેન તરીકે ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ. એટલે કે ગવર્મેન્ટ અથવા તો પ્રાઇવેટમાં 1 વર્ષનો અનુભવ હોય એ લોકો આ ફોર્મ ભરી શકે છે. હવે ઉંમર જોઈએ તો કેટલી હશે? તો નિયત વય મર્યાદા 18 વર્ષ કરતાં ઉપર અને 35 વર્ષ કરતાં નીચે ઉંમર હોવી જોઈએ. છૂટછાટ જે છે એ જાતિ પ્રમાણે અને મહિલા ઉમેદવારને 5 વર્ષ અને દિવ્યાંગને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે. બાકી જાતિ પ્રમાણે કોઈ છૂટછાટ આપવામાં આવી નથી. એના પછી જોતા જઈએ તો આપણે પરીક્ષા ફી કેટલી રહેશે? તો જનરલ માટે રહેશે 1000 રૂપિયા પ્લસ બેન્કિંગ ચાર્જ અને ઓનલાઈન પે કરશો એટલે અનામત માટે 500 અને બેન્કિંગ ચાર્જ પરીક્ષા ફી રહેવાની છે. સ્પર્ધાત્મક પરીક્ષાનું માળખું એટલે કેટલા માર્ક્સની હશે? તો પહેલું જે MCQનું પેપર હશે તમારું એ 100 માર્ક્સનું હશે. બીજું પેપર પણ સ્કિલ ટેસ્ટ એ પણ શેનું હશે? 100 માર્ક્સનું હશે, જેની તમારે ખાસ નોંધ લેવાની રહેશે. MCQની અંદર તમને 120 મિનિટ આપવામાં આવશે. ભાષા જે રહેશે એ રહેશે ગુજરાતી, બાકી અમુક શબ્દો અંગ્રેજીમાં હશે. હવે જુઓ અહીંયા મેઇન વસ્તુ કે દરેક ઉત્તર દીઠ અથવા તો એકથી વધારે ઉત્તર પસંદ કરવા બદલ તમારે 0.33 નકારાત્મક ગુણ રહેશે. બધામાં 0.25 માર્ક્સ નેગેટિવ હોય છે, પણ અહીંયા 33% જેટલા પાસિંગ માર્ક્સ હોય એટલા જ. એક સવાલ ખોટો પડશે એટલે 0.33 માર્ક્સ તમારા કાપી લેવામાં આવશે. એ વસ્તુની ખાસ નોંધ લેવી. પરીક્ષાનો સમય તમારો 2 કલાકનો રહેશે 100 માર્ક્સના MCQ માટે. વિષય જે હશે એ છે સામાન્ય જ્ઞાન, ગુજરાતી અંગ્રેજી ભાષાનું જ્ઞાન, કોમ્પ્યુટરનું જ્ઞાન અને વાયરમેન ટ્રેડનું જ્ઞાન હોવું જરૂરી છે. એના આધારે તમને પ્રશ્ન પૂછવામાં આવશે. પહેલી એક્ઝામમાં ઓછામાં ઓછા 45
કરતાં વધારે 45% કરતાં વધારે માર્ક્સ હોવા જોઈએ, તો તમે બીજી પરીક્ષા માટે ક્વોલિફાય થશો. જો 45% કરતાં ઓછા માર્ક્સ હશે તો ક્વોલિફાય થશો નહીં. એના પછી પ્રેક્ટિકલ ટેસ્ટની વાત કરીએ તો એ પણ 100 માર્ક્સની હશે, જેની અંદર પણ તમારે શું કરવાનું રહેશે, ફોર્મ જે ભર્યું હતું એ આધારે તમે 100 માર્ક્સની બીજી પરીક્ષા આપી શકશો, જો તમે પહેલી પરીક્ષામાં 45% કરતાં વધારે લાવ્યા છો તો. અને એ જ રીતે એમાં પણ તમારે 45થી 50% લાવવા જરૂરી છે બીજા પેપરમાં બી, તો જ તમે આનું જે મેરિટ હશે એ તમે ફોર્મ ભરી શકો છો. ફોર્મ ભરશો એટલે તમને એક જ સપ્તાહમાં તે કોલ લેટર હશે તમારો, જે પણ ઉમેદવાર સિલેક્ટ થયો હશે એ તમે ડાઉનલોડ કરી શકો છો. બાકીની બધી માહિતી તમને અહીંયા જોવા મળે છે, જે વાંચવા જેવી કોઈ કામની લાગતી નથી. બધી વધારાની થોડીક માહિતી આપેલી છે કે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી. તો ઓનલાઈન અરજી તમે ઓજસની વેબસાઇટ ઉપરથી કરી શકો છો. ત્યાં નવી જાહેરાતમાં તમને આ એપ્લિકેશન ફોર્મ જોવા મળી જશે. બાકી તમારા જે પ્રમાણપત્રો હોય, ડોક્યુમેન્ટ હોય, કાગળિયા હોય, જે પણ કાસ્ટમાં આવતા હોય, કાસ્ટનું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હોય, પછી તમારો જાતિનો દાખલો, એ બધી જ વસ્તુ તમારે અહીંયા શું કરવાની રહેશે, અપલોડ કરવાની રહેશે. તો આ હતી આપણી ગુજરાત હાઈકોર્ટમાં વાયરમેન ક્લાસ 3ની ભરતીની સંપૂર્ણ માહિતી.